જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં અવંતિકાપુરીની બેઠક વિશેનો વાર્તા પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ અવંતિકાપુરી ઉજ્જૈન પધાર્યા. ત્યાં ગોમતી કુંડની ઉપર પીપરના વૃક્ષની નીચે બિરાજ્યા. પછી ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી ગોમતી કુંડ ઉપર પધાર્યા. ત્યારે આપ દામોદર દાસને આજ્ઞા કરી કે દમલા, આ અવંતિકાપુરી છે. તે મહાદેવજીની 3.5 પુરીમાંની એક પુરી છે. અહીંના માલિક શ્રી મહાકાલેશ્વરજી છે. તેથી અહીંયા માયાનું ખંડન કરી બ્રહ્મવાદનું સ્થાપન થશે અને દૈવી જીવનો બહુ જ ઉદ્ધાર થશે. અહીંયા પેલા સપ્તાહ કરીશું, પરંતુ અહીંયા ક્યાંય વડના વૃક્ષની છાયા દેખાતી નથી. ત્યારે દામોદર દાસજીએ કહ્યું કે મહારાજ, આપની ઈચ્છાથી અનેક વૃક્ષ થાય તો એક વૃક્ષ કરવું એમાં કઈ મોટી વાત છે. ત્યારે એક પીપરનું પાન ઉડીને આવ્યું. પાનને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ રેતીમાં રોપ્યું અને તેની ઉપર સંધ્યાનું જળ છાંટ્યું અને કહ્યું કે જો કાલે સવારે હું સપ્તાહનું પ્રારંભ કરીશ ત્યાં સુધીમાં તું મોટું વૃક્ષ થઈ જાજે. પછી શ્રી આચાર્યજી આપ બગીચામાં પધાર્યા. ત્યાં પાક કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. પછી રાત્રે કથા થઈ. પછી પોઢ્યા. સવારમાં બ્રહ્મ મુહૂર્ત થતાં શ્રી આચાર્યજી આપ સ્નાન કરી જઈને જોવે છે તો તે પીપરના પાનમાંથી મોટું પીપરનું વૃક્ષ થઈ ગયું છે અને તેનો ફેલાવો ઘણી જગ્યામાં થઈ ગયો છે. તે દેખીને શ્રી આચાર્યજી વૃક્ષ નીચે બિરાજ્યા. ત્યાં શ્રી ભાગવત પારાયણ કરી. પછી જે કોઈ ગોમતી નદીમાં સ્નાન કરવા આવતું તે નવા વૃક્ષને દેખીને પોતાના મનમાં મોટું આશ્ચર્ય પામતું કે અહીંયા ગોમતી કુંડ પર હજુ સુધી કોઈ વૃક્ષ તો ન હતું અને એક રાત્રિમાં આટલું મોટું વૃક્ષ કેમ થયું. જે સેંકડો વર્ષનું વૃક્ષ હોય તેનો પણ આટલો ફેલાવો નહીં હોય તેટલો આનો ફેલાવો છે. તેનું કંઈ પણ કારણ છે. તે પ્રકારે બધા માણસો આપસમાં વાતો કરવા લાગ્યા અને કહ્યું કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે એમ સાંભળવામાં આવ્યું છે. તેમને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં દિગ્વિજય કરીને માયા મતનું ખંડન કરીને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. અને એવું પણ સાંભળ્યું છે કે તે અગ્નિકુંડમાંથી ભગવદ અવતાર પ્રગટ થયો છે. જુઓ, એક રાત્રિમાં એટલું મોટું વૃક્ષ થયું તે એણે કહ્યું હશે. એવો પ્રગટ ઈશ્વરનો પ્રતાપ જોઈને ત્યાંના માયાવાદી બધા પોતાના મનમાં ડરવા લાગ્યા. ત્યારે તેને વિચાર્યું કે તેનાથી ચર્ચા કરવાનું આપણું સામર્થ્ય નથી. તેના તેજની આગળ આપણાથી બોલાશે નહીં, કારણ કે તેને ભસ્મ કરતા શું વાર લાગશે. જો આપણા પ્રાણની રક્ષા કરવા ચાહતા હોય તો આ ગામમાંથી ભાગી ચાલો. ત્યારે બધા પંડિતો અવંતિકા છોડીને આસપાસના ગામમાં ભાગી ગયા. તેમાંથી મહાદેવજીના 2 કૃપાપાત્ર પંડિત રહ્યા, જેને કે શ્રી મહાદેવજી સાક્ષાત દર્શન દેતા ત્યારે તે ખાનપાન કરતા. જ્યારે શ્રી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી ત્યારે શ્રી મહાદેવજી નિત્ય કથા સાંભળવા આવતા અને કથા પૂર્ણ થાય ત્યારે પોતાને સ્થાનકે પધારતા. એક દિવસે તે બ્રાહ્મણ સેવકોને દર્શન ન થયા ત્યારે તે મંદિરમાં બેસી રહ્યા. ત્યારે મહાદેવજીએ કહ્યું કે અહીંયા જે મહાપ્રભુજી પધાર્યા છે તેની કથા સાંભળવા ગયો હતો, ત્યાંથી આવું છું. ત્યારે તે સેવકોએ કહ્યું કે મહારાજ શ્રી મહાપ્રભુજીના ભયથી બધા પંડિતો ગામ છોડીને ભાગી ગયા છે એમ અમે સાંભળ્યું છે.
કે તેમણે માયામતનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે અને આપ તો ત્યાં નિત્ય કથા સાંભળવા જાઓ છો, તેનું શું કારણ? ત્યારે શ્રી મહાદેવજીએ આજ્ઞા કરી કે પહેલાં આજ્ઞા થઈ હતી કે માયામત પ્રગટ કરો, ત્યારે અમે માયામત પ્રગટ કર્યો અને હવે પ્રભુની ઈચ્છા એવી છે કે માયામતનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કરવું. તેથી શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ઈશ્વરના અવતાર છે. તેની ઈચ્છામાં આવે તે કરે. હું તો પ્રાતઃકાળમાં કથા સાંભળવા જાઉં છું, તેથી તમારે દર્શન કરવા આવવું હોય તો જલ્દી આવજો. જ્યાં સુધી સપ્તાહ પૂર્ણ થશે ત્યાં સુધી નિત્ય કથા સાંભળવા જઈશ. ત્યારે કથા સંપૂર્ણ થઈ ત્યારે શ્રી મહાદેવજીને નમસ્કાર કરીને શ્રી આચાર્યજીએ વિનંતી કરી, મહારાજ, અવંતિકાપુરીના માલિક તો આપ અને માયાવાદી તો અહીંથી બધા ભાગી ગયા છે. કોઈ દેખાતું નથી. અમારે માયામતનું ખંડન કરીને બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે. માટે માયાવાદીને બોલાવો, નહીંતર આપ જ ચર્ચા કરો. ત્યારે શ્રી મહાદેવજી કહે, આપ તો સદગુણ સંપન્ન છો. આપે પહેલાં જ ઈશ્વરતા દેખાડી. એમ એક રાત્રિમાં પીપળાનું વૃક્ષ પ્રગટ કર્યું. તે આપનો પ્રતાપ દેખીને ભય પામીને બધા ભાગી ગયા છે. જીવનું શું સામર્થ્ય છે કે ઈશ્વરની સામે આવે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે તો બધા શાસ્ત્રથી ચર્ચા કરીશું. ત્યારે શ્રી મહાદેવજી પોતાને સ્થાનકે પધાર્યા અને બધા માયાવાદી પંડિતોને સ્વપ્નમાં જણાવ્યું કે તમે શા માટે ભાગી ગયા. પંડિતોએ મળીને વિનંતી કરી કે મહારાજ, અમને શરણે લ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી ગોમતીજીમાં સ્નાન કરીને આવો. પંડિતોએ રુદ્રાક્ષ ઉતારીને સ્નાન કર્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ બધાને નામ મંત્ર આપી તુલસીની માળા પહેરાવીને વૈષ્ણવ કર્યા. પછી પંડિતોએ આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, વેદશાસ્ત્ર નિરૂપણ કરે છે તે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના અવતાર. ના દર્શન થયા પછી દંડવટ કરી બધા પંડિતો ઘરે ગયા. પછી શ્રી મહાદેવજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે આપ શાસ્ત્ર રીતિથી પંડિતોને જીતવાના હતા, પણ પછી આપે તો ઈશ્વરતા દેખાડી, તેનું કારણ શું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એક પ્રાચીન વાત છે, તે સાંભળો. જ્યારે શ્રી રામાનુજાચાર્ય દિગ્વિજય કરીને કાશીમાં પધાર્યા ત્યારે શ્રી શંકરાચાર્યજી તો આપનો અવતાર છે અને આપને તો 5 મુખનો અધિકાર છે. તેથી શ્રી શંકરાચાર્યજીએ 5 મુખ કરીને પ્રશ્ન કર્યા. ત્યારે શ્રી રામાનુજાચાર્યજીએ, જે શેષજીનો અવતાર છે અને તેને સહસ્ત્ર મુખનો અધિકાર છે, તેથી તેણે સહસ્ત્ર મુખથી શ્રી શંકરાચાર્યજીને નિરુત્તર કર્યા. તેવી રીતે મને એક પ્રશ્ન કરતો એક ઉત્તર દેત, પણ તેઓએ તો એકી સાથે જુદા જુદા વિષયના પ્રશ્ન કર્યા. તેથી અમે એક સાથે એટલા મુખથી બધાને નિરુત્તર કર્યા. આપ પાસે બિરાજતા હતા તેને કેમ ન સમજાવ્યા? હવે આજ્ઞા કરો છો કે આપ ઈશ્વરતા દેખાડો છો. આ વચન સાંભળીને શ્રી મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાને સ્થાનકે પધાર્યા. આ મહાત્મ્ય દેખીને અનેક જીવ શરણે આવ્યા. ઉજ્જૈનમાં જય જયકાર થયો અને તે પીપળાનું વૃક્ષ જે રોપ્યું હતું તે હજુ સુધી દર્શન દે છે. તો આ સાથે આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.